હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો મિત્રો, આજે આપણે જાણીશું મકર સંક્રાંતિ પર દાનનું વિશેષ મહત્વ। તો વિડીયો શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ચલો શરૂ કરી દઈએ વિડીયો। મકર સંક્રાંતિ પર દાનનું વિશેષ મહત્વ। દાનનો સમય સવારે 8:56થી સાંજે 6:24 સુધી। રાશિ પ્રમાણે જાણો કોણે શું દાન કરવું। હિન્દુ ધર્મની પરંપરા મુજબ મકર સંક્રાંતિના દિવસે દાન કરવાનું વિશેષ મહત્વ છે। જ્યારે સૂર્ય મકર રાશિથી મિથુન રાશિમાં ભ્રમણ કરીને ઉત્તર તરફ જાય છે ત્યારે તેને ઉત્તરાયણ કહેવામાં આવે છે। સૂર્યનો મકર રાશિમાં જ્યારે પ્રવેશ થાય છે એટલે તેને મકર સંક્રાંતિ પણ કહેવાય છે। આ દિવસથી સર્વ પ્રકારના શુભ અને માંગલિક કાર્યોની શરૂઆત થાય છે। આ જ દિવસથી દિવસ લાંબો અને રાત ટૂંકી થવાની શરૂઆત થાય છે। આ વર્ષે મકર સંક્રાંતિના દિવસે રાશિ મુજબ દાનનો સમય સવારે 8:56થી સાંજે 6:24 સુધી છે। મકર સંક્રાંતિએ દાનનો મહિમા શાસ્ત્રાનુસાર ઉત્તરે ત્વયને વિપ્રે વસ્ત્રદાન મહાફલમ તિલ પૂર્ણમન દંત્વારોગે પ્રચોદયાતે। અર્થાત ઉત્તરાયણના દિવસે તલ ભરેલા વાસણમાં વસ્ત્રનું દાન બ્રાહ્મણને આપવાથી મહાપાપ અને મહાવ્યાધિ તથા રોગ અને ભયનો નાશ થાય છે। સંક્રાંતિના દિવસે તલ, વસ્ત્ર, ગોળ, વાસણનું દાન આપવું, તલનો હોમ કરવો, તલના લાડવામાં સિક્કા મૂકી ગુપ્ત દાન કરવું। આપણી સંસ્કૃતિમાં બહેન દીકરીઓને ખીચડો આપવાની પરંપરા પણ આ પ્રથાને આનુષંગિક છે। આ પવિત્ર દિને ગાયોને ઘાસચારો નીરવો, ગરીબોને અન્ન, ગરમ વસ્ત્રોનું દાન આપવું, તલનું દાતણ કરવું, તલના તેલનું માલિશ કરવું, તલ અને ગોળ આરોગવા। આયુર્વેદની દ્રષ્ટિએ તલ અને ગોળની પ્રકૃતિ ગરમ હોવાથી શિયાળાની ઠંડી ઋતુમાં શરીરને ગરમાવો મળે તે આશય પણ આ પરંપરા પાછળ રહેલ છે। મકર સંક્રાંતિ સાથે જોડાયેલી માન્યતાઓ। આ સંક્રાંતિ પર ઠંડીની મોસમ હોય છે તેથી આ દિવસે ગરમા ગરમ સ્વાદ સાથે તલ ગોળના લાડુ ખાવાની પરંપરા છે અને જરૂરિયાતમંદ લોકોને તલ ગોળ મળી રહે તે માટે સંક્રાંતિ પર દાન કરવાની પરંપરા છે। વિટામિન ડી સૂર્યમાંથી મળે છે જે હાડકાં અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે। ઠંડીના દિવસોમાં આપણે ગરમ કપડાં પહેરીએ છીએ જેના કારણે સૂર્યપ્રકાશ સીધો શરીરમાં પહોંચતો નથી, જેના કારણે આપણને વિટામિન ડી નથી મળી શકતું। સંક્રાંતિ પર પતંગ ઉડાવવામાં આવે છે જેથી લોકો થોડો સમય સીધા સૂર્યપ્રકાશમાં રહી શકે અને સ્વાસ્થ્ય લાભ મેળવી શકે। આ સંક્રાંતિ પર ગંગા, યમુના, નર્મદા, શિપ્રા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરીને પછી નદીના કિનારે દાન કરવાની પરંપરા છે। તો મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો। ગમે હોય તો લાઇક અને શેર કરી દેજો। ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। થેન્ક્સ ફોર વોચિંગ।